સુરતમાં કચરાના ઢગલામાંથી એક પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો। જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરતમાં ગતરોજ પૂર્ણા ગામ કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ 2 સામે આવેલા કચરાના ઢગલામાંથી કોથળામાંથી પુરુષનો મૃતદેહ એક યુવાનને મળી આવ્યો હતો। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ ચાલુ કરતા હત્યારાઓને પોલીસે શોધી કાઢ્યા હતા। સુરત પોલીસની પૂછપરછમાં આરોપીએ જણાવ્યું હતું કે 1.55 લાખ રૂપિયા ઉછીના આપ્યા હતા, તેથી કારખાનામાં માથામાં હથોડીના ઘા મારી અને પતાવી દીધો હતો, તેમજ કોથળામાં મૃતદેહ ભરી ફેંકી આવ્યા હતા। ગતરોજ બપોરે 12:30 વાગ્યાના અરસામાં કચરો વીણતા યુવકને એક મીણિયો કોથળો દેખાયો હતો, જેની ઉપર લાલ કલરનું બ્લેન્કેટ ઢાંકવામાં આવ્યું હતું। જ્યાં આ કોથળો મૂકવામાં આવ્યો હતો તેનાથી 2 ફૂટ દૂર કચરો પણ સળગી રહ્યો હતો। જો કે આ કોથળો શંકાસ્પદ લાગી રહ્યો હોવાથી યુવકે નજીક જઈ ચેક કરતા અંદર પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો, તેથી યુવકે ત્વરિત પોલીસને જાણ કરતા પૂર્ણા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। આ મામલે ક્રાઇમ બ્રાન્ચે 12 ટીમના 100 સભ્ય દ્વારા તસવીર લઈ અને તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતકની ઓળખ ઇમરાન ગુલાબભાઈ કુરેશી તરીકે થઈ હતી। તો આસપાસના વિવિધ કારખાના અને ટેક્સટાઇલ માર્કેટના લોકોને બતાવી મૃતદેહ ઓળખવા માટે પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો હતો। ત્યારે બાતમીને આધારે રાજીવનગર ઝૂંપડપટ્ટી મંદિરપોણાથી 2 આરોપીને ઝડપી પાડ્યા હતા। આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જતીન ઉર્ફે જીત ગોરધનભાઈ ખોખરિયાએ જણાવ્યું હતું કે 1.5 વર્ષ પહેલાં પોતે બાબરા શહેરથી સુરત આવી આંજણા ફાર્મ ખાતે જય નારાયણ ઇન્ડસ્ટ્રીયલમાં એમ્બ્રોઇડરીનું કારખાનું શરૂ કર્યું હતું। આ દરમિયાન પોતે પોતાના ગામના મિત્ર ઇમરાન કુરેશી પાસેથી 3.55 લાખ 1 વર્ષમાં પરત કરવાની શરતે ઉછીના લીધા હતા। અમે એમ્બ્રોઇડરીનો વેપાર શરૂ કર્યો હતો। ગઈકાલ સવારે અયોધ્યા ટેક્સટાઇલ માર્કેટથી કોહિનૂર ટેક્સટાઇલ માર્કેટ 2 વચ્ચે એક મીણિયા કોથળામાં અને બ્લેન્કેટમાં વીંટળાયેલી ડેડ બોડી મળી આવેલી હતી। એ વણઓળખાયેલી ડેડ બોડી હોય, જેથી પૂણા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો અને ગુનાની ગંભીરતા જોતાં કમિશનર સાહેબે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમો પણ વિવિધ કામે લાગેલી હતી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની 12 ટીમોને અંદાજિત 101 માણસો વણઓળખાઈ ડેડ બોડીના ફોટા સાથે અલગ અલગ વિસ્તારોમાં જોતા હતા। આ વિસ્તારોમાં જ્યારે પૂછપરછ દરમિયાન ગઈકાલ રાત્રે કોમ્બિંગ દરમિયાન પીઆઈ જયંત ઝાલા સાહેબ અને તેમના પીએસઆઈ સોઢા અને ગામિતને એક બાતમી મળી હતી કે 2 ઈસમો જતીન ખોખરિયા અને જીતેન્દ્ર ગૌતમ આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા છે, જે આધારે બંનેની પકડવામાં આવ્યા અને પૂછપરછ કરતાં એમણે આ બંને આ ગુનો કબૂલ્યો હતો। જતીન ખોખરિયા છે એ મૂળ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના અમરાપર ગામનો રહેવાસી છે અને ત્યાંથી 1.5 વર્ષ પહેલાં અહીંયા અંજણા ફાર્મ પાસે આવી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવતો હતો અને જીતેન્દ્ર ગૌતમ એને ત્યાં કામ કરતો હતો। અંદાજિત એક વર્ષ પહેલાં એણે 3.5 લાખ રૂપિયા, જે મરનાર છે એનું નામ ઇમરાન કુરેશી હતો, એ પણ બાબરાના એના ગામનો જ વતની હતો અને બંને મિત્રો હતા, એની પાસેથી 1 વર્ષ પહેલાં 3.5 લાખ રૂપિયા જેવા ઉછીના લીધા હતા। આ 3.5 લાખ એ પરત ના આપતા બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો અને 3 માસ પહેલાં મોટો ઝઘડો થયો અને એણે જબરજસ્તીથી 3.5 લાખ પરત આપ્યા હતા। ફરીથી એણે પૈસા માંગતા 20 દિવસ પહેલાં એણે 1.5 લાખ 1,55,000 આપ્યા હતા। આ 1,55,000 હજી 20 દિવસ નહોતા પૂરા થયા એ પહેલાં એણે ઉઘરાણી ઇમરાન કુરેશીએ પરત લેવા માટેની કરી હતી। વારંવાર એને ગાળો આપતો હતો, એને 2 વાર માર્યો પણ ખરો અને ગઈ 13 તારીખે સવારમાં 8 વાગ્યામાં એના કારખાનામાં આવીને બેસી ગયો હતો અને એને ફરીથી ટોર્ચર કરતો હતો અને જો નહીં આપે તો એને કિડનેપ કરી રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી, જેથી એણે તરત કારખાને જઈ એને મારી નાખેલો અને મોડી રાત્રે એણે કાર ભાડે કરી, પોતે સેલ્ફ ડ્રાઇવિંગ કરી એના મિત્રની કાર જીતેન્દ્રની મદદ લઈ બંને ડેડ બોડી આ ફેંકી આવ્યા હતા। જેમ આમ એક વણ શોધાયેલ મર્ડરનો ગુનો શોધી કાઢવામાં આવેલ છે। કોથળામાં એમણે જે મીણિયા બેગમાં નાખી એ પહેલાં એને હથોડી માથામાં મારીને મારી નાખવામાં આવ્યો હતો।